નવરાત્રીના તહેવારમાં રંગમાં ભંગ પડી શકે છે આગાહી કરવામાં આવી છે। નવરાત્રી જેને લઈને મહિનાઓથી તૈયારીઓ કરતા હોય છે ગુજરાતના લોકો, પરંતુ આ જ તહેવારમાં આ વખતે વરસાદ વિલન બની શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। શરૂઆતી દિવસોમાં વરસાદ વરસશે, જો કે હળવો વરસાદ વરસશે એવી આગાહી કરાઈ છે। આ ઉપરાંત હવે જ્યારે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની આરે છે, 2 થી 3 દિવસમાં સંપૂર્ણપણે ચોમાસું વિદાય લઈ લેશે। એ બધા વચ્ચે 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। 16 सितंबर से लेकर 22 सितंबर 7 दिन की इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। दक्षिण गुजरात की जो जिला है इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। 22 को क्या बारिश होगी और कौन से हल्का से क्योंकि नवरात्रि शुरू होती है। हाँ, हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी जो पूर्वानुमान दिया गया है 4 जिला छोड़ के